खर्च पेटे पाटा बांधी रात दिवस मेहनत छता जगतना तातने राता पाणीए रोवानो वारो आव्यो छे। मेघराजाए क्यांय मेहर करी छे तो क्यांक काळो कहर वर्ताव्यो छे। अरवल्लीना मोडासामां उमेदपुर गाममां वरसादना विराम बाद पण खेतरोमां पाणी नथी ओसर्या। खेडूतोना उभा पाक पर पाणी फरी वळता पाक नष्ट थई गयो। त्यारे खेडूतो एवो आरोप लगावी रह्या छे के नवीन रेलवे लाइननुं काम शरू छे परंतु पाणीनो योग्य निकाल न होवाना कारणे रेलवेनुं पाणी खेडूतोना खेतरोमां भराया छे। बीजी तरफ मेश्વો नदीनी माइनोर केनाल साफ सफाई न होवाना कारणे तेमज आगळ केनाल पुराई जता खेडूतोना खेतरोमां पाणी भराता भारे नुकसान थयुं छे। 20 वीघा जमीनमां पाणी हजू पण भरायेला छे त्यारे रेलवे तेमज सिंचाई विभाग द्वारा आ पाणीनो निकाल करवामां आवे, सरकार द्वारा नुकसानीनुं वळतर चूकववामां आवे तेवी खेडूतोनी मांग छे। 3 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એ મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી। સિંચાઈ વિભાગવાળાએ કેનાલની સફાઈ ના કરી જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે અને ઓછામાં પૂરું રેલવે નીકળતો રેલવેવાળાએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની દરખાસ્ત અને નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી જેથી અત્યારે રેલવેના પાડા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘામાં મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે। एक महत्वपूर्ण खबर अरवल्लीथी आवी रही है। अरवल्ली जिल्लाना बायडना आकोडियानो एक युवक डूबी गयो छे। पशु चरावा गयेल युवान वात्रक नदीमां डूब्यो होवाना अहेवाल छे। प्रहलादसिंह नामनो युवकनी शोधखोळ चाली रही है। युवकनी 24 कलाकथी शोधखोळ चाली रही है। एनडीआरएफ अने मोडासा पालिका फायर विभागनी पण मदद लेवाई। तलाटी पोलीस सहित वहीवटी तंत्र पण घटना स्थळे पहोंच्युं छे जो के हजू सुधी कोई भाड़ मळी नथी। 24 कलाकथी आ युवकनी शोधखोळ चाली रही है। वात्रक नदीमां आ युवक डूबी गयो हतो। आकोडियानो आ युवक छे जे ની શોધખોળ હાલ ચાલી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે આ યુવક પશુ ચરાવવા માટે ગયો હતો અને વાત્રક નદીમાં તે ડૂબી ગયો। હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી। એનડીઆરએફ અને પાલિકાની ફાયર વિભાગની ટીમ છે એ મદદ માટે આવી પહોંચી છે। હાલ શોધખોળ ચાલી રહી છે। ખેડા જિલ્લાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ શાંતિનો માહોલ જોવા મળ્યો। સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જિલ્લા પોલીસને કઠલાલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કઠલાલમાં પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે। ત્યારે કઠલાલમાં પોલીસ સ્ટેશન પાસે જ જૂથ અથડામણનો બનાવ બન્યો હતો। વાહન ધીમું ચલાવવાની બાબતે બવાલ થઈ ગઈ। બાદમાં મારામારી કરી અસામાજિક તત્વોએ હાઈવે પર એક બાઇક પણ સળગાવ્યું હતું। ખેડા જિલ્લાના કઠલાલમાં જે રીતે ગઈકાલે બે ટોળા વચ્ચે બંધી હતી જેમાં એક બાઇક પણ સળગાવવામાં આવવાનો ઘટના સામે થઈ। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્ટેટમેન્ટ આપવા હોય તો દ્રશ્યો બતાવીશ। કઠલાલ શહેરના આ દ્રશ્યો છે અત્યારે સવારે સમગ્ર જે વાતાવરણ છે તે વાતાવરણ શાંતિને લાગ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો કઠલાલની પાસે જે ખોખરવાડા ગામ છે તે ખોખરવાડા ગામ પાસે એક વાહન ચાલકને એક કાર ચાલક દ્વારા તેની પાસે બોલાચાલી કરી ત્યારબાદ આગળ 4 થી 5 ઇસમોને બોલાવી તેની સાથે મારામારી કરી। આ સમગ્ર બાબતે જ્યારે વાહન ચાલક જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા તે દરમિયાન 2 જેટલા ટોળા ઘસી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર જ તેઓએ હોબાળો મચાવ્યો હતો। સમગ્ર બાબતે જિલ્લાની સમગ્ર પોલીસ જ્યારે કઠલાલ પહોંચી હતી સમગ્ર જે ટોળા છે તેને વેરવિખેર કરી અને તમામ ટોળાને કહી શકાય કે ત્યાંથી છૂટા પાડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બંને ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। કહી શકાય કે અત્યારે ખેડા જિલ્લાની અંદર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ લોખંડની બંદોબસ્ત પાડી દેવામાં આવ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે અહીંયા હું કઠલાલ ચોકડી પર ઉપસ્થિત છું અને ત્યાં આગળ જિલ્લાની જે તમામ મોટેભાગની જે પોલીસ છે ત્યાં આગળ ખડકી દેવામાં આવી છે અને આ તમામ લોકોને અત્યારે કઠલાલ અંદર શાંતિભર્યું માહોલ જોવા મળ્યું છે। ભાઈ કહી શકાય કે આ જિલ્લાના એસપી સહિત તમામ લોકો અત્યારે કઠલાલ ખાતે સ્ટેન્ડ બાય રહ્યા છે અને અત્યારે કઠલાલ શહેરને નુકસાન પસરી છે। ન્યૂઝ 18 ગુજરાતી કઠલાલ ખેડા। લોકમેળાની રાઇડમાં જોખમી સ્ટન્ટ। જી હા, દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર મેળાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે। યાંત્રિક રાઇડમાં જોખમી સ્ટન્ટ કરતા લોકો કેમેરામાં કેદ થયા। રાઇડમાં જોખમી સ્ટન્ટ કરતા સવાલ ઉઠી રહ્યા છે। યાંત્રિક રાઇડમાં લોકો જોખમી રીતે સવારી કરતા હોય ત્યારે કોઈએ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। આ તસવીરો જુઓ। અહીંયા રાઇડમાં જોખમી સ્ટન્ટ કરતો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। અહીંયા કોઈ પણ પ્રકારનો અણબનાવ થઈ શકે છે।
દ્વારકાના ખંભાળિયામાં સુરેશ્વર લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મિની તરણેતર સમાન આ લોકમેળા રંગબેરંગી દ્રશ્યો કેમેરામાં કેદ થયા. હજારોની સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણી રહ્યા છે. ત્યારે 9 સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલુ રહેશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. પરંપરા જાળવી રખાઈ છે. માટીના ગણેશજીની મૂર્તિ 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની છે. હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ દ્વારા પૂજા કરાવાય છે. તારીખ 12 થી 15 દરમિયાન વડોદરાવાસીઓ રાજવી ગણેશના દર્શન કરી શકે છે. આ તરફ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી. પાંડવ પરિવારે આ અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું. ઘરના મોભી રાજેશભાઈએ 18 વર્ષ અગાઉ રફ ડાયમંડ કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી. તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આ પ્રતિમાની તેઓ ઘરમાં સ્થાપના કરે છે. રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની કિંમત 500 કરોડ જેટલી થાય છે. મહેસાણાનું એક એવું ગણપતિ મંદિર કે જે ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ગાયકવાડી સમયે શરૂ થયેલી વર્ષો જૂની પરંપરા આજે પણ મહેસાણામાં જળવાઈ રહી છે. ગણેશોત્સવ નિમિત્તે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિવિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 111 વર્ષ જૂનું છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા માટે આવતા હતા, જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા, જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી.